1 જુલાઈ 2018ના રોજ દિલ્હીના બુરારીથી એક એવા સમાચાર આવ્યા હતા જેમાં ભારત અને વિશ્વ સહિત દરેક આ સમાચાર વિશે સાંભળીને ચોંકી ગયા હતા અને જેને પણ આ સમાચાર વિશે સાંભળ્યું તે લોકો દંગ રહી ગયા. બુરારીની સંતનગર ગલીમાં એક ઘરની અંદર એક કે બે નહીં પરંતુ 10 લોકોના મૃતદેહ લટકાયેલા મળે છે અને 11મા માણસનું મૃત શરીર નજીક જમીન પર પડેલું હતું. મૃત્યુ પામેલાઓમાં વૃદ્ધ મહિલાઓ, બાળકો, પુરુષો અને યુવાન છોકરીઓ હતી. મૃત્યુ પામેલા લોકોના હાથ બાંધેલા હતા, મોઢા પર ટેપ લાગેલી હતી. આ સમાચાર સામે આવતા જ ગભરાટ ફેલાઈ જાય છે અને લોકો આ ઘર તરફ ભાગવા લાગે છે. અફવાઓ ફેલાવા લાગે છે કે કદાચ કોઈએ આખા પરિવારને મારીને લટકાવી દીધા છે. થોડી જ વારમાં પોલીસ પર ઘટના સ્થળે પહોંચી જાય છે અને તેમની જાણકારી શરૂ કરે છે. પોલીસ તપાસમાં કંઈક એવા ખુલાસાઓ થાય છે જેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ બની જાય છે. વધુ તપાસમાં પોલીસને કેટલીક ડાયરીઓ પણ મળે છે જેનાથી સમગ્ર મામલો આરિસા જેવો સ્પષ્ટ થાય છે અને મૃત્યુનું કારણ પણ. 11 લોકોના મોતનું પાછળ કારણ શું હતું, જે ડાયરી મળી હતી તેમાં શું લખ્યું હતું અને અત્યારે તે ઘરની સ્થિતિ શું છે, ચાલો આ વિડીયોમાં બધું જ વિગતવાર જાણીએ. પહેલાં મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો. અત્યાર સુધીમાં તમે અનુમાન લગાવ્યું હશે કે અમે 2018ની પ્રખ્યાત અને ચોંકાવનારી બુરારી ઘટના વિશે વાત કરી રહ્યા છીએ. તે બુરારી ઘટના જ્યાં સમગ્ર આખો ભાટિયા પરિવાર બરબાદ થઈ ગયો હતો. એમ તો પાડોશીઓ આ પરિવારને ભાટિયા પરિવાર કહીને બોલાવતા હતા, પણ વાસ્તવમાં આ પરિવાર ચુંદાવત પરિવાર હતો. આ પરિવાર મૂળથી જ હરિયાણાના ટોહાનાનો હતો, પરંતુ 20થી 25 વર્ષ પહેલાં આ પરિવારના વડા હરિયાણાથી દિલ્હી આવે છે અને તેઓ અહીં વ્યવસાયમાં લાગી જાય છે. ત્યારબાદ એક પુત્ર અને એક પુત્રી સિવાય આખો પરિવાર અહીં રહેવા લાગે છે. આ પરિવારની એક કરિયાણાની દુકાન હતી જે તેમના ઘરની બરાબર નીચે હતી. છેલ્લા કેટલાક વર્ષોમાં આ પરિવારે પ્રગતિ કરી અને પોતાનો પ્લાયવુડનો વ્યવસાય પણ ચાલુ કર્યો હતો. પરિવારમાં બધું બરાબર ચાલી રહ્યું હતું, પરંતુ 2007માં પરિવારના વડા ભોપાલસિંહનું અવસાન થઈ જાય છે. આ એક સામાન્ય મૃત્યુ હતી. પિતાના મૃત્યુ પછી પરિવારનો નાનો પુત્ર લલિત પરિવારની ભાગદોડ સંભાળે છે અને સમય સાથે બધું જ આગળ વધે છે. વાત 1 જુલાઈ 2018ની છે. લલિત નજીકના દિલ્હીના લોકો સાથે મોર્નિંગ વોક માટે જતો હતો. આ સિવાય પરિવારની કરિયાણાની દુકાન હતી તે પણ સવારે 5થી 6 વાગ્યા સુધીમાં ખુલી જતી હતી, જ્યાંથી લોકો દૂધ લેવા માટે આવતા હતા. પરંતુ 1 જુલાઈ 2018ના રોજ નજીકમાં રહેતો ગુરચરણસિંહ હંમેશાની જેમ લલિતના ઘરની નજીક આવે છે. જ્યારે તેને જોયું કે આજે લલિત મોર્નિંગ વોક માટે ઘરની બહાર નીકળ્યો નથી. આ સિવાય ઘણા વર્ષો પછી એવું થયું કે લલિતની દુકાન વહેલી સવારે ખુલી ન હતી. આ આખો પરિવાર સમયની પાબંદી માટે પ્રખ્યાત હતો. આવી સ્થિતિમાં લલિત મોર્નિંગ વોક માટે ન ઉઠવું અને દુકાન બંધ રહેવી તે ગુરચરણસિંહને થોડું અજીબ લાગે છે અને તે ઘરની અંદર જઈને જોવાનો નિર્ણય કરે છે. જ્યારે તે ઘર તરફ થોડા ડગલા આગળ વધારે છે ત્યારે જોયું કે ઘરનો મુખ્ય દરવાજો ખુલ્લો છે. તરત જ ગુરચરણસિંહ દરવાજાની અંદર જાય છે. તેમના પગ નીચેથી જમીન સરકી જાય છે. તે જોઈએ છે કે ઘરના હોલમાં ઘરના તમામ સભ્યો છતથી લટકી રહ્યા છે, જ્યારે ઘરની સૌથી વૃદ્ધ મહિલા એટલે કે લલિતની માતા નજીક જમીન પર પડી છે. તે દ્રશ્ય જોઈને ગુરચરણસિંહ ચોંકી જાય છે અને તે બૂમો પાડીને બીજા અન્ય લોકોને પણ બોલાવે છે. અવાજ સાંભળીને લોકો મદદ માટે આવે છે. પછી અંદરનું દ્રશ્ય જોઈને ધ્રુજવા લાગે છે. બીજી જ મિનિટે પોલીસને કોલ કરવામાં આવે છે અને થોડી જ વારમાં પોલીસ પણ
ઘટના સ્થળે પહોંચી જાય છે. આ પરિવારમાં લગભગ 11 લોકો હતા. જ્યારે પોલીસ પહોંચી ત્યારે તેમને ખબર પડી કે પરિવારના તમામ 11 સભ્યો હવે મૃત્યુ પામ્યા છે. મૃત્યુ પામેલા લોકોમાં 2 પુરુષો, 6 મહિલા અને 2 યુવકો હતા. મૃત્યુ પામેલા લોકોમાંથી 2 સિવાય બધાના હાથ પાછળની તરફ બાંધેલા હતા. આખું મોઢું કપડાથી ઢાંકેલું હતું. તેના કાનમાં કપાસ નાખવામાં આવ્યો હતો અને તેના ગળામાં ફાંસીનો ફંડો મૂકવામાં આવ્યો હતો. આ સિવાય એક મહિલાની લાશ બાજુમાં પડેલી હતી, જેના મોઢામાંથી લાળ નીકળતી હતી. પહેલી નજરમાં સ્પષ્ટ દેખાતું હતું કે 11 લોકોમાં 10 લોકોનું મૃત્યુ ફાંસીએ લટકાવવાથી થયું છે અને તે વૃદ્ધ મહિલાનું મૃત્યુ કોઈ ઝેર ખાવાથી થયું છે. મૃત્યુ પામેલા લોકોમાં હતા 80 વર્ષની નારાયણ દેવી, 57 વર્ષની પ્રતિભા ભાટિયા, 50 વર્ષનો ભોગનેશ, 45 વર્ષનો લલિત, 48 વર્ષની સવિતા, 42 વર્ષની ટીના, 35 વર્ષની પ્રિયંકા, 25 વર્ષની નીતુ, 23 વર્ષની મેનિકા એટલે કે મોનુ, 15 વર્ષનો દુષ્યંત અને 15 વર્ષનો શિવમ. નારાયણી દેવી આ ઘરની મુખ્ય અને સૌથી મોટા સભ્ય હતા. લલિત અને ભોગનેશ નારાયણી દેવીના પુત્રો હતા અને જ્યારે પ્રતિભા નારાયણ દેવીની પુત્રી હતી. સવિતા ઘરની મોટી વહુ અને ઘરના મોટા પુત્ર ભોગનેશની પત્ની હતી. ટીના પરિવારના નાના પુત્ર એટલે કે લલિતની પત્ની હતી અને પ્રિયંકા નારાયણ દેવીની પૌત્રી હતી એટલે કે પ્રતિભાની દીકરી હતી. જ્યારે નીતુ અને મેનકા ભોગનેશની દીકરીઓ હતી. ધ્રુવ ભોગનેશનો પુત્ર હતો. આ સિવાય શિવમ લલિતનો પુત્ર હતો. ઘટનાની ગંભીરતાને સમજીને પોલીસ તરત જ મદદ માટે વધુ પોલીસ કર્મીઓને બોલાવે છે અને પછી બધાના મૃતદેહને નીચે ઉતારીને તેનું પરીક્ષણ કરવામાં આવે છે. તેમાંથી કોઈ પણ જીવિત ન હોવાની ઘટના સ્થળ પરના ડૉક્ટર પુષ્ટિ કરે છે. પછી તેમના તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ મોકલવામાં આવે છે. અહીં મીડિયામાં 11 લોકોના મોતના સમાચાર આવતા જ તમામ પ્રકારની વાતો થવા લાગે છે. સૌ પ્રથમ તો એવું કહેવાય છે કે કદાચ લૂંટેરાઓએ લૂંટ કરતા પહેલાં ઘરના તમામ સભ્યો પર હુમલો કરીને હત્યા કરી નાખી છે. પરંતુ બહુ જલ્દી પોલીસ આ દાવાને નકારી દે છે, કારણ કે ઘરની અંદર એવું કંઈ જોવા મળતું નથી જેથી લૂંટની આશંકા ઊભી થઈ શકે. પોલીસ કર્મીઓ ઉપરાંત ફોરેન્સિક ટીમને પણ ઘટના સ્થળે બોલાવવામાં આવે છે. ભાટિયા પરિવારના કેટલાક પરિચિતો દિલ્હીના અન્ય વિસ્તારોમાં રહેતા હતા. તરત જ તે લોકો સુધી સમાચાર પહોંચે છે અને તેઓ પણ અહીં આવી જાય છે. ભાટિયા પરિવારમાં હવે કોઈ રહ્યું ન હતું. આવી સ્થિતિમાં પોલીસ કર્મીઓ પરિવારના નજીકથી જાણતા લોકો પાસેથી જાણવાનો પ્રયાસ કરે છે. કેટલાક નજીકના લોકોની મદદથી પોલીસને માહિતી મળે છે. આ પરિવારના 2 સભ્યો એવા છે તેઓ આ લોકો સાથે રહેતા ન હતા, બલકે તે બંને તેમના પરિવાર સાથે બીજે ક્યાંક રહે છે. ભાટિયા પરિવારથી અલગ રહેતા લોકોમાંથી એક હતો નિદેશ સિંહ ચુંદાવત. આ નારાયણ દેવીનો સૌથી મોટો દીકરો હતો. જ્યારે આખો પરિવાર બોરાડીમાં શિફ્ટ થયો હતો ત્યારે દિનેશ તેના પરિવાર સાથે રાજસ્થાનમાં રહેવા લાગ્યો. અહીં તે કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતો હતો. પરિવારનો હજુ એક સભ્ય હતો સુજાતા. તે તેમના પરિવાર સાથે પાનીપતમાં શિફ્ટ થઈ ગઈ હતી. પોલીસ દ્વારા આ બંનેને પણ ઘટનાની જાણ કરવામાં આવે છે અને આ લોકો પણ અહીં આવે છે. તમામ પ્રકારની અફવાઓ વચ્ચે પોલીસ તેમની તપાસ ચાલુ રાખે છે. નજીકના લોકોની પૂછપરછ કરવા ઉપરાંત કેટલાક લોકોને પોલીસ સ્ટેશન બોલાવવામાં આવે છે, પણ તે લોકો પાસેથી પોલીસને કોઈ માહિતી મળતી નથી. નજીકના કેટલાક લોકો એવું પણ અનુમાન કરાવવા લાગે છે કે કદાચ કોઈએ પહેલાં બધાને ઝેર આપ્યું અને પછી આત્મહત્યા જેવું લાગે તે માટે બધાને ફાંસી આપી દીધી. તેની પાછળનું કારણ એ હતું કે ઘરનો મુખ્ય દરવાજો ખુલ્લો હતો. આ અંગે કોઈ સ્પષ્ટતા આપતા પહેલાં પોલીસ પોસ્ટમોર્ટમ રિપોર્ટ જોવાની રાહ જોતી હતી. કોઈ આ લોકોને બેહોશ થવાની દવા આપી હશે અથવા ઝેર આપ્યું હશે તો તેઓને આ માહિતી ચોક્કસપણે રિપોર્ટમાં મળશે.
પરંતુ પોસ્ટમોર્ટમ અને વિસેરા રિપોર્ટમાં એવું કહેવાય છે કે મૃત્યુ પામેલા તમામ લોકોનું મૃત્યુ ફાંસીથી થયું હતું, પરંતુ મૃત્યુ પામેલા 11માંથી 10 લોકોના શરીરમાંથી કોઈ પણ પ્રકારનું ઝેર મળતું નથી. ઝેર એકમાત્ર વૃદ્ધ મહિલાની લાશમાંથી મળે છે, જેનું શરીર ફાંસીથી લટકાતું ન હતું, પરંતુ જમીન પર પડી હતી. પોસ્ટમોર્ટમમાં જ્યારે દરેકના મોતનું કારણ જણાવવામાં આવ્યું તો લોકો કહેવા લાગ્યા કે તે કેવી રીતે શક્ય છે કે પરિવારના બધા સભ્યો એકસાથે ફાંસી લગાવે. આ વાતનો જવાબ શોધવા માટે હવે પોલીસ કર્મીઓ ઘરની અંદર તપાસ કરવાનું શરૂ કરે છે અને તપાસના શરૂઆતના થોડા કલાકોમાં જ પોલીસ કર્મીઓને કેટલાક એવા સબૂતો મળી જાય છે જે ધીમે ધીમે મૃત્યુનું કારણ અરીસાની જેમ સ્પષ્ટ દેખાવા લાગે છે. પોલીસવાળા પહેલાં મીડિયા ચેનલોમાં કહેવા લાગે છે કે કદાચ આ પરિવારમાં કોઈ જાદુ મેલી વિદ્યા કરી રહ્યો હતો. આ જ કારણ છે કે દરેકના મૃત્યુ થયું છે, કારણ કે ઘરની બહારની દિવાલ પર 11 પાઇપ જોવા મળે છે. આમાંથી 7 પાઇપો અલગ અલગ દિશામાં હતી અને 4 પાઇપો અલગ અલગ દિશામાં મૂકવામાં આવી હતી. મૃત્યુ પામનારોમાં 11 મહિલાઓ અને 4 પુરુષો હતા. પોલીસે 11 પાઇપ લગાવવા પાછળનું કારણ શોધી સમજવા માટે તે પાઇપ લગાવનાર મજૂરને શોધવાનું શરૂ કર્યું. થોડી મહેનત પછી પોલીસને 2 મજૂરો મળે છે. તે કહે છે કે જ્યારે 11 પાઇપ લગાવવા પાછળનું કારણ પૂછ્યું તો મકાન માલિકે કહ્યું કે વાસ્તવમાં તેઓ વેન્ટિલેશન સુધારવા માટે આવું કરી રહ્યા છે. તે ઘર સાથે જોડાયેલું હતું, પણ આ 11 પાઇપનું ઇત્તેફાક આ ઘરની દિવાલ પર આટલું જ સીમિત નથી રહેતું, બલકે એક વાત સામે આવી છે કે ઘરની સામે જે ગ્રીલ લાગેલું હતું તેમાં પણ 11 જ નંબર હતા. આ સિવાય પણ ઘરમાં એવી ઘણી વસ્તુઓ હતી જે માત્ર 11 નંબર જ સંકેત આપી રહી હતી. પોલીસ આ 11નું રહસ્ય ઉકેલવાનો પ્રયાસ કરી રહી હતી ત્યારે પોલીસને શોધખોળ બાદ એક પછી એક ડાયરીઓ મળે છે. જ્યારે પોલીસ કર્મીઓ આ ડાયરીઓને તપાસવાનું શરૂઆત કરે છે ત્યારે એક પછી એક બધા પ્રશ્નોના જવાબો મળવાનું શરૂ થાય છે. શરૂઆતમાં જે ડાયરી મળી હતી તે પ્રિયંકાની હતી. તેમાં તેને પોતાના અંગત જીવનનો અનુભવો લખ્યા હતા. આ સિવાય તેને પોતાના જૂના પ્રેમનો પણ ઉલ્લેખ કર્યો હતો. આશ્ચર્યજનક વાત એ હતી કે પ્રિયંકાએ તેની ડાયરીમાં તેના જૂના પ્રેમને તેની ભૂલ ગણાવતા તેના મામા લલિત પાસેથી માફી માંગી રહી હતી. પ્રિયંકા લલિત પાસેથી માફી કેમ માંગી રહી હતી? આ ન જવાબો પોલીસને આગળની ડાયરીઓ પરથી મળે છે. બધી ડાયરીઓ તપાસ બાદ પોલીસ કેટલાક ચોંકાવનારા ખુલાસાઓ કરે છે. ઘરની અંદરથી મળેલી ડાયરી અનુસાર મૃત્યુનું પાછળનું કારણ લલિત દ્વારા લખાયેલી ડાયરી હતી અને આ બધાની શરૂઆત થાય છે 2007થી. જો તમને લોકોને યાદ હોય તો વિડીયોની શરૂઆતમાં અમે તમને કહ્યું હતું લલિતના પિતાનું મૃત્યુ 2007માં થયું છે. ભાટિયા પરિવારની નજીક રહેતો લલિત તેના પિતાની ખૂબ જ નજીક હતો. જ્યારે તેના પિતાનું અવસાન થાય છે ત્યારે લલિતને ઊંડો આઘાત લાગે છે અને તે સંપૂર્ણપણે શાંત થઈ જાય છે. થોડા સમય પછી તે સામાન્ય જીવનમાં પાછો આવી જાય છે અને પરિવારની જવાબદારી સંભાળી લે છે. ડાયરીમાંથી ખુલાસો પ્રમાણે તેના પિતાના મૃત્યુ પછી લલિત તેના પરિવારના સભ્યો સાથે વાત કરવાનું શરૂ કરે છે કે પિતાની આત્મા તેની સાથે વાત કરે છે. શરૂઆતમાં લલિતની આ વાતો પર કોઈ ધ્યાન આપતું નથી, પણ થોડો સમય જતાં લલિત સાથે એવી કેટલીક ઘટનાઓ બને છે જેના કારણે લોકો લલિતની વાત માનવા લાગે છે. હકીકતમાં તેના પિતાના મૃત્યુ બાદ લલિતની આખા પરિવારની આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ જાય છે, પરંતુ થોડી મહેનત પછી લલિત તેના પરિવારની આર્થિક સ્થિતિમાં સુધારો કરે છે. લોકો લલિતને શ્રેય આપે છે, પરંતુ લલિત તે બધાને કહે છે તેને ખરેખર તેના પિતા દ્વારા બતાવેલી પદ્ધતિઓનું પાલન કરીને પરિવારની આર્થિક સ્થિતિમાં સુધારો કર્યો છે. આ પછી લલિતના પરિવારને લલિત પર વિશ્વાસ થવા લાગે છે, પરંતુ આ વચ્ચે પ્લાયવુડની દુકાનમાં કામ કરતી વખતે એક હાદસો થઈ જાય છે અને હાદસામાં લલિતના
માથા પર લાગવાથી તે ઘાયલ થઈ જાય છે અને અચાનકથી તેનો અવાજ ગાયબ થઈ જાય છે. તેનો અવાજ 6 વર્ષ સુધી ગાયબ થઈ જાય છે. પરંતુ એક દિવસ લલિત બોલવાનું શરૂ કરે છે. તે પરિવારને કહે છે કે તેનું બોલવા પાછળનું કારણ તેના પિતા છે, જે દર્શન આપે છે અને તેનું માર્ગદર્શન કરે છે. આ બધી ઘટનાઓ પછી લલિતની વાતોમાં પણ બધા વિશ્વાસ કરવા લાગે છે. ખુલાસો મુજબ લલિત ચોક્કસ સમયે તેની ડાયરીમાં કંઈક લખતો હતો અને લલિતના લખવા પ્રમાણે તે વાતો પોતાની જાતે લખતો ન હતો, પરંતુ તેના પિતા તેને આવું કરવા દબાણ કરતા હતા. પરિવારની સભ્ય પ્રિયંકાની ઉંમર લગભગ 33 વર્ષની થઈ ગઈ હતી. તે મલ્ટીનેશનલ કંપનીમાં કામ કરતી હતી. તેમ છતાં પણ તેના લગ્ન થતા ન હતા. તેમાં લલિત એક દિવસ પોતાની ડાયરીમાં લખે છે કે કેળાના વૃક્ષની પૂજા કરવાથી તેના લગ્ન થઈ જશે. પરિવારના સભ્યો પણ એવું જ કરે છે અને ઇત્તેફાકથી પ્રિયંકાના લગ્ન માટે સારો સંબંધ પણ મળી જાય છે. અને આ ઘટનાના થોડા દિવસો પહેલાં પ્રિયંકાની સગાઈ પણ થઈ જાય છે અને ડિસેમ્બરમાં લગ્નની તારીખ પણ નક્કી થઈ જાય છે. આ પરિવારના મૃત્યુ બાદ પ્રિયંકાની સગાઈનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો, જેમાં દરેક લોકો ડાન્સ કરતા સ્પષ્ટ દેખાઈ રહ્યા હતા. આ પછી પરિવારના સભ્યો લલિત પર આંખો બંધ કરીને વિશ્વાસ કરવા લાગ્યા. લલિત જે કહે તે પરિવાર કરે. ખુલાસાઓ મુજબ સામૂહિક પાછળનું કારણ લલિત દ્વારા લખાયેલી ડાયરી હતી. વાસ્તવમાં લલિત પરિવારને કહે છે કે પરિવારમાં છેલ્લા કેટલાક દિવસોમાં એવી કેટલીક બાબતો થઈ છે જેથી પિતા આપણાથી નારાજ છે. જો આપણે તેને ખુશ કરવા છે તો કોઈ વિશેષ પૂજા કરવી પડશે. આ પછી પિતા આપણને દેખાશે અને આપણને બધાને બચાવી લેશે અને આવી રીતે આપણને મોક્ષની પણ પ્રાપ્તિ થશે. લલિતે પરિવારના સભ્યોને કહ્યું કે હવે આપણે બધાને વિશેષ પૂજા કરવી પડશે. આ રાત્રે 12 થી 1 વાગ્યા દરમિયાન કરવી પડશે. આ પૂજા દરમિયાન દરેકના હાથ અને પગ બાંધવામાં આવશે, આંખે પાટા બાંધવામાં આવશે. આ સિવાય મોં પર કપડું અને કાનમાં રૂ નાખવામાં આવશે, જેથી તમારું ધ્યાન ભ્રમિત ન થાય અને પછી પિતાજી તમને બધાને બચાવી લેશે અને આ બધું કરીને તમને મોક્ષ મળશે. આ બધું કરવા પહેલાં લલિતે એક હવન પણ કરવાનું કહ્યું હતું. પહેલાં નક્કી થાય છે કે આ ક્રિયા 30મી જૂને પૂર્ણ થશે, પરંતુ તે દિવસે ઘરે મહેમાન આવી જાય છે અને આ ક્રિયા પૂરી કરી શકાતી નથી. મહેમાનના ગયા પછી બીજા જ દિવસે એટલે કે 1 જુલાઈ 2018ના રોજ રાત્રે 12 થી 1 વાગ્યાની વચ્ચે પરિવારના સભ્યો પહેલાં એક વિશેષ પૂજા કરે છે, કારણ કે લલિતે યજ્ઞ કરવાનું કહ્યું હતું અને યજ્ઞ પછી લલિત અને તેની પત્ની સાથે મળીને તે લોકોના હાથ બાંધે છે, મોઢામાં કપડું નખાવે છે, કાનમાં રૂ ભરાવે છે, દરેક વ્યક્તિની આંખો પર પટ્ટી બાંધે છે અને પછી ગળામાં ફાંસી લગાવીને બધાને છત પર લટકાવી દે છે. આ લોકોએ આ પ્રક્રિયા પૂર્ણ કરવા માટે 5 ટેબલ પર ખરીદ્યા હતા. સીસીટીવીએ પણ કન્ફર્મ કરે છે કે ઘરના તમામ ટેબલ અને તાર ખરીદવામાં આવ્યા હતા. 2 લોકો એક ટેબલ પર ઊભા રહે છે અને પછી લલિતના ઇશારો આપતા જ તરત જ લલિત સહિત બધા ટેબલ પર લટકાઈ જાય છે. લલિતે બધાને ખાતરી આપી હતી કે તે ફાંસીએ ઊભા રહેતા જ પિતા આવીને તેઓ બધાને બચાવી લેશે, પરંતુ આવું કંઈ થતું નથી અને દરેક વ્યક્તિ વગર મોત મરી જાય છે. ડાયરીમાં લખેલી બાબતો મુજબ લલિતે તેની માતા નારાયણ દેવીને ઝેર આપીને પહેલાં જ મારી નાખ્યા હતા, કારણ કે તેના પિતાએ તેને આવું કરવા કહ્યું હતું. મરતા પહેલાં દરેક વ્યક્તિ નારાયણ દેવીના હાથની રોટલી ખાય છે. તેઓને આ પીસ રોટીનો ઓનલાઈન ઓર્ડર કર્યો. લલિતે પોતાની ડાયરીમાં રોટી ખાવા વિશે પણ લખ્યું હતું. કેટલાક લોકોએ આશંકા વ્યક્ત કરી કે આ ડાયરી અન્ય કોઈએ ભેળસેળ ફેલાવવા માટે ઘરમાં રાખી હશે, પરંતુ જ્યારે પોલીસે કેટલાક લેખન નિષ્ણાંતો અને ફોરેન્સિક નિષ્ણાંતોની મદદ લીધી ત્યારે સ્પષ્ટ થયું કે આ ડાયરી લલિતે લખી છે, કારણ કે ડાયરીમાં લખેલ હસ્તાક્ષર અલગ અલગ જગ્યાએ લલિત દ્વારા લખવામાં આવેલ હસ્તાક્ષર સાથે મળતું હતું. આગળના કેસમાં સાયકોલોજીની પણ
મદદ લેવામાં આવી હતી. સંપૂર્ણ તપાસ પછી ડૉક્ટરે ખુલાસો કર્યો કે આખો પરિવાર કોઈ પ્રકારની માનસિક બીમારીથી પીડિત હતો. મેડિકલ ટર્મમાં તેને સાયકોસિસ કહેવાય છે. આ સ્થિતિમાં પરિવારના એક સભ્યને કોઈ ભ્રમ થાય છે. તે અન્ય લોકોને પણ આ ભ્રમમાં વિશ્વાસ કરાવે છે. ત્યારે તેઓ બધા ભ્રમમાં જીવા લાગે છે. લલિત સાથે પણ આવું જ થયું. પિતાના મૃત્યુ પછી તે આઘાતમાં ચાલ્યો ગયો અને પછી તેને ભ્રમ થવા લાગ્યો. પિતા તેને દર્શન આપે છે. પછી જે પણ વિચારો તેના મનમાં આવતા હતા તેને તેના પિતાના આદેશનું પાલન કરવાનું શરૂ કર્યું અને ધીમે ધીમે તેને આખા પરિવારને આ વિશે વિશ્વાસ અપાવ્યો અને આ જ વિશ્વાસમાં આખા પરિવારે પોતાના હાથે જીવનનો અંત કર્યો હતો. 15 વર્ષની યુવતીથી લઈને 80 વર્ષની વૃદ્ધ મહિલા સુધી કોઈએ લલિતનો ઉલ્લેખ ક્યારેય કોઈની સાથે કર્યો ન હતો, કારણ કે લલિતે તમામ સભ્યોને ચેતવણી આપી હતી કે આ વાતની ઘરની બહાર ન નીકળવી જોઈએ. 3 વર્ષની તપાસ બાદ પોલીસે કોર્ટમાં ક્લોઝર રિપોર્ટ પણ દાખલ કરી. પોલીસે તેના અંતિમ અહેવાલમાં જણાવ્યું કે લલિત દ્વારા બનાવેલી માયાની દુનિયામાં ફસાઈને બધાએ પોતાના હાથે જીવનનો અંત લાવ્યો હતો. ચાલો હવે તમને જણાવીએ કે આ ઘરની સ્થિતિ શું છે. આ પરિવારનો એક પાલતુ કૂતરો પણ હતો જે રાત્રે પરિવારજનોએ મોતને ગળે લગાવી હતી. તે પહેલાં તેમાંથી કોઈ એકે તે કૂતરાને ઘરના છત પર બાંધ્યો હતો. પોલીસ કર્મીઓએ તે કૂતરાને ત્યાંથી રેસ્ક્યુ કરીને એનજીઓને સોંપી દીધો. બધું શાંત થયા પછી આ ઘરની દેખરેખ શરૂઆતથી જ આ ઘરમાં કામ કરતો એક વ્યક્તિ કરતો હતો. બાદમાં 2020માં આ ઘરમાં એક પરિવાર રહેવા આવ્યો હતો, પરંતુ થોડા સમય પછી તેઓ આ ઘર છોડીને ચાલ્યા ગયા, કારણ કે તેઓ આ ઘરમાં ઘણી બધી પ્રવૃત્તિઓ અનુભવી હતી. તેને દાવો કર્યો કે આ ઘરમાં રાત્રે વિચિત્ર અવાજો સંભળાય છે. તે પરિવારના જવાના થોડા સમય બાદ 2020માં મોહનકુમાર નામના વ્યક્તિએ તેને ભાડે લીધું. અહીં તે પોતાના આખા પરિવાર સાથે રહે છે. પવનકુમાર ઘરની નીચે ડાયગ્નોસ્ટિક લેબ અને કરિયાણાની દુકાન પણ ચલાવે છે. તે હજુ પણ ત્યાં રહે છે. મોહનકુમાર આ મકાનમાં રહેવા માટે 2020થી દર મહિને 10,000 રૂપિયા ભાડું ચૂકવે છે. મોહનકુમાર કહે છે કે તેને આ ઘરમાં કંઈ અજીબ લાગતું નથી અને 4 વર્ષથી ત્યાં રહે છે. તો મિત્રો, આખી વાત જાણ્યા પછી તમે શું કહેવા માંગો છો? કોમેન્ટ બોક્સમાં જણાવવા વિનંતી. મિત્રો, તમને મારી સ્ટોરી પસંદ આવે છે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી નાખજો. તમને મારી સ્ટોરી કેવી લાગી મને કોમેન્ટમાં જરૂરથી કહેજો.